આપ સૌનું અમારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે અમે નજીક આવ્યા છીએ, અમારા ગોધરા નજીકનું ગામ છે ગઢચુંદડી, ખેરોળ માતાનું મંદિર અમે આવ્યા છીએ મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહો મિત્રો। જોઈ શકો છો મિત્રો, માતાજીનું મંદિર ડુંગર પર મંદિર છે મિત્રો। ડુંગર પર માતાજી જો મિત્રો રેખા ડુંગર ચડાતો નથી, રેખાથી જોઈ શકો તમે। જોઈ શકો છો મિત્રો, ખેરોળ માતાનું મંદિર છે મિત્રો। હવે મંદિર કેટલા વર્ષ જૂનું હશે? મંદિર આશ્રમ મંદિર આમ કેટલા વર્ષ જૂનું છે? બહુ પુરાણું માતાજીનું બહુ શક્તિ બધા લોકોના મનનો ભાવ પૂરા બધાને પાડા બધા બહુ સરસ। તારા મનથી બધા રાખી લે ને, મને સારું થઈ જાય તો હું બધા કરી જઈશું, કોઈ બધા રાખી લે માતાજી બરાબર। જો મિત્રો છે તમે ડુંગરની ટોચ પર મંદિર છે મિત્રો, ઉપરથી જોઈ શકો છો મંદિરનો નજારો મિત્રો। ખૂબ ઊંચું મંદિર છે મિત્રો, ખૂબ ઊંચું મંદિર। જો મિત્રો મંદિર અહીંયા એમ કહેવાય છે કે મિત્રો બધાના મનની મનોરથ પૂર્ણ થશે મિત્રો, એવું છે માતાજીની દયાથી મિત્રો। સરસ મંદિર છે। તો ગરમી બહુ છે મિત્રો, એટલે ગોગલ્સ પહેરવાની જરૂર પડી ગઈ મિત્રો। તડકા બહુ છે મિત્રો, તડકામાં પણ વિડીયો બનાવીએ છે મિત્રો। તો મિત્રો વિડીયોમાં મહેનત બી બહુ થતી હોય છે મારા વાલા, તો થોડો સપોર્ટ બી કરતા રહેજો મારા વાલા। અમારા વિડીયોમાં થોડોક સપોર્ટ કરજો મારા વાલા। એમ કહેવાય છે કે મુખે બોલું માં મન હાચે નાનપણ હાંપડે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા। ઠેક ઉપર ટોચ છે, નીચેનું તમને બતાવી રહ્યા છે મિત્રો કેટલે ઊંચે સુધી અમે ચડ્યા હતા વિડીયો બનાવવા માટે, અને 1:30-2 વાગ્યાનો ટાઈમ છે મિત્રો। તડકા બી કેટલો સખત હશે તમે જોઈ શકો છો। માથે ટોપી તો હોય જ, આખે ચશ્મા બી પહેરવા પડે મારા વાલા, તડકો બહુ છે એટલે તમે જોઈ શકો છો। તું આ મલાલા ને કઈ કેમેરો ના લે છે। ટોચેથી નીચે ઉતરી વિડીયો બનાવવાનો મિત્રો કામ ગરમીના સમય બહુ કઠિન કામ હોય છે, તેમ છતાં પણ અમે લોકો તો મિત્રો અહીંયા અમે વિડીયો કરીએ પૂરો મિત્રો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો બેલ આઇકન દબાવજો મિત્રો। અમારા ભાણેજ જમાઈ અમારી સાથે આવ્યા છે, સંજયલાલ, જય માતાજી કયો, જય માતાજી। જય માતાજી, કેમ છો? મજામાં છો ને? શું ચાલે છે બીજું? અમારા ભાણેજ જમાઈનું ગામ છે, એમની બાજુમાં ગામ છે એમનું, કયું ગામ તમારું? સાંકલીના છો? એ અમને એમની હાથે હમણાં વિડીયો બનાવવા માટે લઈને આવ્યા છે મિત્રો। સંજયલાલ, ખૂબ આભાર તમારો। ચાલો મળીએ મિત્રો।